લાખોમાના મંદિરે આવી ગયા છીએ। લાખોમાના દર્શન અને અખંડ દીવાના દર્શન તમને કરાવું। પૂરો વિડીયો જોજો। આખું લાખોમાનું મંદિર ગૌશાળા જો આવી ગયા, દર્શન કરો લાખોમાના। ફ્રેન્ડ્સ, વિડીયો આખો જોજો। લાખોમાના દર્શન કરો। ધામણિયાની બાજુમાં લાખિયા ધરા લાખોમાનું મંદિર આવેલ છે। આ માતાજીનો અખંડ દીવાના જ્યોતના દર્શન કરો। જય લાખોમા બોલો। આ લાખોમાના દર્શન કરો। લાખોમાના મંદિરમાં આવી ગયા છીએ। આ લાખોમાનું મંદિર, આ માતાજીના દર્શન કરો। તમને દર્શન કરાવો। પૂરો વિડીયો જોજો। આવી ભક્તોને માતાજીના દર્શન જે દૂર દૂર રહીએ હોય, દર્શન ના થયા તો આ માતાજીના દર્શન કરજો। પૂનમના સાક્ષાત મા લાખોમા મંદિરના મૂર્તિ માતાજીની ભક્તોને માતાજીના દર્શન કરો। આ લાખોમાનું મંદિર લાખિયા ધરા કરીને ઓળખાય માતાજીનું મંદિર લાખોમાં સાક્ષાત માતાજીના પડદા। આ મહારાજ લાખોમાના મંદિરના મહારાજ માતાજી। હે માં લાખોમાજી, મારો વિડીયો જોઈને બધાની મનોકામના પૂરી કરજે માં। આજે તમને આગળ લઈ જાઉં ને અહીંયા ભોજન, કોઈ ભાવિ ભક્તો આવે એને ભોજનની પણ વ્યવસ્થા છે। રહેવા માટે મોટી શાળા પણ છે। દર પૂનમે પ્રસાદ માતાજીનો અહીંયા પૂનમના દિવસ ભાવે ભક્તોની બહુ ભીડ હોય। દૂર દૂરથી આવે, કચ્છથી આવે, કાઠિયાવાડ, અમદાવાદ માતાજીના દર્શન કરવા। પૂનમના દિવસ ભાવે ભક્તોને અહીંયા આ માતાજીનો પ્રસાદ અહીંયા લેવામાં આવે છે। કોઈ ભાવિ ભક્તો આવો, દર્શન માતાજીએ નિહાળો। જય લાખોમા। હજી તમને આગળ લઈ જાઉં। હજી માતાજીની એક ગૌશાળા મોટી છે, એમાં ગાયો પણ છે। તમને ગાયો પણ બતાવો। 60 કે 70 ગાયો છે અહીંયા। આ બધું લાખોમાનું મંદિર જ છે। એ અમો દેખાય। ચાલો હવે બહાર જઈએ। માતાજીના મંદિરના દર્શન કરી હવે અમે નીકળી ગયા બહાર। વિડીયો જોજો, પૂરો જોજો। હવે ગૌશાળા આગળ આવશે, માતાજીની મોટી ગૌશાળા લાખોમાના નામની 70 ગાયો છે। આ ભાવિ ભક્તો દૂર દૂરથી આ ગાડી લઈ લઈને આવે। કચ્છથી, અંજાર, ભુજ, કાઠિયાવાડ, અમદાવાદ પૂનમના દિવસ માતાજીના દર્શન કરવા દૂર દૂરથી નિહાળે એ ભક્તો। આવી ગયા ગાયોના ગૌશાળામાં અને ગાયો બતાવી દો। આ ગૌશાળાની ગાયો
આ ગૌશાળામાં આવી ગયા. જોઈ લો ગાયો, દેશી ગાયો, ગીર ગાયો, કોઈ તીખી ગાયો, 70 ગાયો હોય આ ગૌશાળાની અંદર. માતાજીની દયા છે કે ચાર પૂજો બધું માતાજીની જમીન ઘણી છે માતાજીના નામની. આ ગૌશાળા આ તબેલો આખો ગૌશાળાનો છે. આ તમારે ગૌશાળામાં ભાવિ ભક્તો આવે એના માટે